કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે વાત કરીશું ઉદાહરણ 10.5 થી 10.7 ની. તો આપણે શરૂ કરીએ કોયડા નંબર 10.5 થી. હેલો આલ્કેન સંયોજનોમાં કેસીએન સાથે પ્રક્રિયા કરી મુખ્ય નિપજ તરીકે આલ્કાઇલ સાયનાઇડ સંયોજનો બનાવે છે, જ્યારે એજીસીએન સાથે પ્રક્રિયા કરી મુખ્ય નિપજ તરીકે આઇસોસાયનાઇડ સંયોજનો બનાવે છે. સમજાવો. બરાબર, આપણને અહીં શું કહ્યું છે? જો આપણે હેલો આલ્કેનની પોટેશિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા કરીશું તો આપણી જે મુખ્ય નિપજ હશે તે કઈ હશે? આલ્કાઇલ સાયનાઇડ. અને અગર આપણે હેલો આલ્કેનની સિલ્વર સાયનાઇડ સાથે પ્રક્રિયા કરશું તો આપણી જે મુખ્ય નિપજ હશે તે કઈ હશે? આઇસોસાયનાઇડ. બરાબર, તો આપણે એ સમજાવવાનું છે કે આ બંને માટેની નિપજ શા માટે અલગ અલગ છે. બરાબર, આપણે લઈ લીધું શું? હેલો આલ્કેન. આપણે જો તેની કેસીએન સાથે પ્રક્રિયા કરીએ તો આપણને શું મળે છે? આલ્કાઇલ સાયનાઇડ મળે છે. બરાબર, અને પોટેશિયમ હેલાઇડ દૂર થાય છે. જ્યારે આપણે તેની સિલ્વર સાયનાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા આપણને શું મળે છે? આઇસોસાયનાઇડ મળે છે. સાયનાઇડ એટલે શું? કે સીએન માંથી જે અટેક હુમલો કરનાર આપણો પરમાણુ હશે તે કયો હશે? કાર્બન. જ્યારે આઇસોસાયનાઇડ એટલે જે આલ્કાઇલ ગ્રુપ છે, સમૂહ છે, તેની સાથે નાઇટ્રોજન જોડાયેલો હશે. બરાબર, તો આમ અલગ અલગ નિપજ મળવાનું શું કારણ છે તે આપણે સમજાવવાનું છે. તો જોઈએ આપણે. તો જે આપણો પોટેશિયમ સાયનાઇડ છે એ કેવું છે? આયોનિક સંયોજન છે. અને એ આયોનિક સંયોજન છે, તેથી એ શું કરશે? તો સાયનાઇડ આયન આપશે. હવે સાયનાઇડ કઈ રીતે હુમલો કરશે તેની વાત કરીએ. તો આપણે જેમ વાત કરી કે જે આપણો પોટેશિયમ સાયનાઇડ છે તે કેવું છે? આયનિક છે. આયનિક છે એનો મતલબ શું થશે? કે એમાં ઇલેક્ટ્રોનની આપ-લે થશે. પોટેશિયમ પોતાનો ઇલેક્ટ્રોન આ સાયનાઇડને આપી દેશે. બરાબર, એટલે કે આપણે એવું લખી શકીએ જે પોટેશિયમ સાયનાઇડ છે તેના દ્રાવણમાં એ K+ અને Cn- ના સ્વરૂપમાં હશે. હવે એને આપણે હજુ વધારે વિગતવાર જોઈએ તો શું થશે? તો આપણને ખબર છે જે સાયનાઇડ છે તેમાં કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે શું હોય છે? તો ત્રિબંધ હોય છે. હવે જે આપણા નાઇટ્રોજન છે તેની જે સંયોજક ઇલેક્ટ્રોન છે તે કેટલા હોય? 5 હોય. એમાંથી 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી એ શામાં કરે છે? આ ત્રિબંધ બનાવવા માટે. છતાં એની પાસે 2 ઇલેક્ટ્રોન બાકી રહે છે. આપણે વાત કરી તે રીતે જે પોટેશિયમ સાયનાઇડ છે તે કેવો છે? આયનિક સંયોજન છે. આયનિક સંયોજન છે એટલે કે તેમાં શું થાય છે? તો જે ઇલેક્ટ્રોન છે તેની આપ-લે થાય છે. અહીં જે આપણું પોટેશિયમ છે તેનો ઇલેક્ટ્રોન કોને આપી દેશે? સાયનાઇડને. એટલે જ્યારે પણ એનું આપણે દ્રાવણ બનાવીએ તો શું બનશે? અંદર K+ અને Cn- હશે. કારણ કે આયનિક સંયોજન હોય એટલે ઇલેક્ટ્રોનની આપ-લે થાય. પોટેશિયમ પોતાનો ઇલેક્ટ્રોન સાયનાઇડને આપી દે છે. જો આપણે આને હજુ વિગતવાર જોઈએ તો શું થશે? કે અહીંયા આપણને ખબર છે કે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે શું હશે? ત્રિબંધ હશે. હવે નાઇટ્રોજન છે તેની પાસે સંયોજક ઇલેક્ટ્રોન કેટલા હોય? 5. એમાંથી 3 ઇલેક્ટ્રોન એ બંધ બનાવવામાં ભાગીદારી કરે છે. છતાં એની પાસે 2 બાકી રહે છે. તો એ જે 2 બાકી ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોન યુગ્મના સ્વરૂપમાં નાઇટ્રોજન પાસે રહેશે. હવે વાત કરીએ આપણે કાર્બનની. તો કાર્બન પાસે 4 સંયોજક ઇલેક્ટ્રોન હોય. તેમાંથી એ 3ની ભાગીદારી કરી દે છે. તો બાકી રહ્યો એની પાસે 1. તો 1 ઇલેક્ટ્રોન એનો પોતાનો અને 1 ઇલેક્ટ્રોન જે પોટેશિયમ એને દાન કરે છે તે. મતલબ કે આપણા જે સંયોજન છે પોટેશિયમ સાયનાઇડ, એમાંથી જે સાયનાઇડ ઉત્પન્ન થાય છે તેમાં નાઇટ્રોજન પાસે પણ ઇલેક્ટ્રોન યુગ્મ છે અને કાર્બન પાસે પણ ઇલેક્ટ્રોન યુગ્મ છે. બરાબર છે. હવે જો બંને પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોય એનો મતલબ એવો થાય કે જે આપણો આલ્કાઇલ હેલાઇડ છે, બરાબર, જે આપણો હેલો આલ્કેન છે તેના પર નાઇટ્રોજન પણ હુમલો કરી શકે અને કાર્બન પણ આક્રમણ કરી શકે. બરાબર, બંને પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે બંને એના પર શું કરી શકે? આક્રમણ કરી શકે. કોઈ પણ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એના પર આક્રમણ કરી શકે છે.
હવે જો આપણો કાર્બન આક્રમણ કરશે તો આલ્કાઇલ પાસે શું છે? કાર્બન, એટલે કે સીસી બંધ બનાવશે. અને જો નાઇટ્રોજન હુમલો કરશે તો એ શું બનાવશે? સીએન બંધ બનાવશે. પરંતુ આપણે જોવા જઈએ તો જે સીસી બંધ છે એ સીએન બંધ કરતા કેવો છે? વધુ સ્થાયી છે. અને જો બંધ વધુ સ્થાયી હોય એટલે કે એને લગતી છે નિપજ મળશે તે પણ કેવી હશે? વધારે પ્રમાણમાં, કારણ કે જે સ્થાયી હશે તે વધારે પ્રમાણમાં મળશે. એટલે આપણે કહીએ કે જ્યારે પણ આપણે આરએક્સની પ્રક્રિયા કરીએ પોટેશિયમ સાયનાઇડ સાથે, હેલો આલ્કેનની પ્રક્રિયા કરીએ પોટેશિયમ સાયનાઇડ સાથે, તો આપણને નિપજ શું મળશે? આલ્કાઇલ સાયનાઇડ મળશે. આવી વાત સમજમાં? જ્યારે આપણે AgCN સિલ્વર સાયનાઇડની વાત કરીએ તો એ કેવું છે? સહસંયોજક સંયોજન છે. બરાબર, KCN આયનિક હતું, જ્યારે સિલ્વર સાયનાઇડ કેવું છે? સહસંયોજક સંયોજન છે. તેથી શું થશે? તો જે સિલ્વર સાયનાઇડ છે એમાં માત્ર ને માત્ર ખાલી નાઇટ્રોજન પાસે જ ઇલેક્ટ્રોન યુગ્મ છે. બરાબર, કારણ કે અહીંયા સિલ્વર પણ પોતાનો ઇલેક્ટ્રોન આપી નથી દેતો, ભાગીદારીથી બંધ બનાવે છે. જ્યારે પોટેશિયમ શું કરતો હતો? પોતાનો ઇલેક્ટ્રોન આપી દેતો હતો. જ્યારે અહીંયા શું થાય છે? બંનેની ભાગીદારીથી છે. એટલે જે કાર્બન છે તેની પાસે કોઈ ઇલેક્ટ્રોન યુગ્મ રહેતું નથી. બરાબર, અને જો ઇલેક્ટ્રોન યુગ્મ ના હોય તો અહીંયા ખાલી કોની પાસે છે? નાઇટ્રોજન પાસે. એટલે કે હવે જે આપણો આલ્કાઇલ હેલાઇડ છે, આ આલ્કાઇલ હેલાઇડ, તેના પર ફક્ત અને ફક્ત કોણ? નાઇટ્રોજન જ હુમલો કરી શકે. અને જો નાઇટ્રોજન હુમલો કરે તો એ કઈ રીતે જોડાશે? આપણો આર હતો તેના પર હુમલો કરશે એન, તો શું બનશે? NC. અને NC હોય તેને શું કહેવાય? આઇસોસાયનાઇડ. બરાબર છે. એટલે જ્યારે પણ આપણે સિલ્વર નાઇટ્રાઇડની સાથે આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા કરાવીએ તો શું મળશે આપણને? અહીંયા જે આપણે લઈ લીધું RX, બરાબર, તેની સાથે આપણે કોની રિએક્શન કરાવીએ? AgCNની, તો આપણને પ્રોડક્ટ શું મળશે? આલ્કાઇલ આઇસોસાયનાઇડ. આવી વાત સમજમાં? આપણે અહીંયા KCN ની જગ્યાએ NaCN નો પણ ઉપયોગ કરીશું તો પણ સાયનાઇડ જ મુખ્ય નિપજ તરીકે મળશે. બરાબર, હવે વાત કરીએ આપણે કોયડા નંબર 10.6 ની. નીચે દર્શાવેલી હેલોજન સંયોજનોની જોડીઓમાં કયું સંયોજન SN2 પ્રક્રિયા ઝડપી આપે છે? આપણે શું બતાવવાનું છે? આપણને બેની જોડી આપી છે. બરાબર, તો એ બેમાંથી કયું સંયોજન SN2 પ્રક્રિયા ઝડપી આપશે તેની આપણે વાત કરવાની છે. બરાબર, તો આપણે પહેલા જોઈ લઈએ કે SN2 પ્રક્રિયા કોણ ઝડપી આપે છે. બરાબર, અહીંયા શું છે? જેની પાસે અવકાશીય અવરોધ કેવો હોય? ઓછો હોય, તેની SN2 પ્રક્રિયા આપવાનો દર કેવો હશે? વધારે હશે. અને અવકાશીય અવરોધ એટલે શું? કે જે નવો આવે છે. બરાબર, અહીંયા આપણી પાસે શું થશે? તો જ્યારે પણ કોઈ આલ્કાઇલ હેલાઇડ હશે તેના પર કોઈ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક શું કરશે? હુમલો કરશે. અને અહીંયાથી આ જે હેલાઇડ છે તે શું થશે? દૂર થશે અને આપણને આપણી નિપજ મળી જશે. બરાબર, તો જે આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે જે આના પર હુમલો કરે છે, એ જ્યારે આના પર હુમલો કરે ત્યારે એને કેટલો અવરોધ ઉત્પન્ન થાય છે? જો ઓછો અવરોધ ઉત્પન્ન થતો હશે તો સરળતાથી હુમલો કરી શકશે. બરાબર છે. અને જો વધારે અવરોધ નડતો હશે તો એને અહીંયા જે આલ્કાઇલ સમૂહ છે તેના પર હુમલો કરતા ઘણો બધો અવરોધ નડશે, તો એ સરળતાથી પ્રક્રિયા આપી શકશે નહીં. એટલે કે જો અવરોધ ઓછો હશે તો પ્રક્રિયાનો દર વધારે હશે, અને જો અવરોધ વધારે હશે તો પ્રક્રિયાનો દર કેવો હશે? ઓછો હશે. બરાબર, હવે એ અવરોધ કોનામાં ઓછો હશે? તો આપણે પ્રાથમિકની એક વાત કરી લઈએ. તો પ્રાથમિકમાં શું હશે? તો કાર્બન સાથે શું હોય? હાઇડ્રોજન હોય. બરાબર, અને હાઇડ્રોજનનું પરમાણુય કદ કેવું છે? નાનું છે. જ્યારે પરમાણુય કદ નાનું હોય તો પેલો જે આવવા વાળો છે એને એટલી બધી અડચણ ઊભી થતી નથી. જ્યારે આપણો આ કયો છે? પ્રાથમિક છે. આપણે કોઈ તૃતીયકની વાત કરીએ, તૃતીયક એટલે કે એની સાથે જે કાર્બન છે તેની સાથે બીજા 3 કાર્બન જોડાયેલા છે. આપણે અહીંયા લઈ લીધા છે મિથાઇલ સમૂહ.
બરાબર. તો શું થશે? આ મિથાઇલ સમૂહ છે તે કેવા છે? મોટા કદવાળા સમૂહ છે, કારણ કે એની પાસે એક કાર્બન 3 હાઇડ્રોજન છે. અહીંયા પણ એક કાર્બન 3 હાઇડ્રોજન છે. મતલબ કે એને જ એટલી બધી અવકાશમાં જગ્યા રોકે કે એ જે નવો આવવા વાળો સમૂહ છે તેને એ સરળતાથી આવવા દેતો નથી. અને જો એ સરળતાથી આવવા ન દે તો શું થાય? પ્રક્રિયા ધીમી થાય. એટલે કે જે SN2 પ્રક્રિયા છે તેનો ક્રમ કયો હશે? તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ સરળતાથી આપશે પ્રક્રિયા, ત્યાર પછી દ્વિતીયક અને ત્યાર પછી તૃતીયક. તો આપણે વાત કરીએ આપણે જે જોડ આપી છે તેની. પહેલું આપ્યું છે આપણને ક્લોરોમિથાઇલ સાયક્લોહેક્સેન અને બીજું આપ્યું છે ક્લોરોસાયક્લોહેક્સેન. બરાબર. અહીં જો ક્લોરોમિથાઇલ સાયક્લોહેક્સેનની વાત કરીએ તો તેમાં જે ક્લોરીન કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન માત્ર ને માત્ર એક કાર્બન સાથે છે, એટલે કે તે આપણો પ્રાથમિક સંયોજન થઈ ગયું. જ્યારે ક્લોરોસાયક્લોહેક્સેનમાં ક્લોરીન જે કાર્બન સાથે જોડાયેલો છે તે બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે. એટલે કે આ જે સંયોજન છે તે કયું થઈ ગયું? દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ થઈ ગયું. અને આપણે જે રીતે વાત કરી, જો કોઈ સંયોજન પ્રાથમિક હોય તો એ સરળતાથી SN2 આપશે. એટલે કે અહીં જે આપણું ક્લોરોમિથાઇલ સાયક્લોહેક્સેન છે તે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે. અને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય તો અવકાશીય અવરોધ કેવો રહેશે? ઓછો. અને તેના કારણે તે SN2 પ્રક્રિયા કેવી આપશે? ઝડપી આપશે. બરાબર. હવે વાત કરીએ આપણે બીજા જોડની. એમાં આપણને આપ્યું છે 1 આયોડોબ્યુટેન અને બીજું આપ્યું છે 1 ક્લોરોબ્યુટેન. બરાબર. અહીં જો આપણે વાત કરીએ તો જે કાર્બન સાથે આપણો આયોડીન જોડાયેલો છે તે બીજા એક સાથે જ છે, એટલે કે આપણો આ કમ્પાઉન્ડ થઈ જશે પ્રાથમિક. જો આપણે 1 ક્લોરોબ્યુટેનની વાત કરીએ તો એમાં પણ શું થશે? ક્લોરીન જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન બીજા એક કાર્બન સાથે જ જોડાયેલો છે, એટલે આ પણ થઈ જશે પ્રાથમિક. જો બંને પ્રાથમિક હોય તો શું થશે? તો હવે આપણે જોઈશું જે હેલોજન જોડાયેલો છે તે. બરાબર. તો હેલોજનમાં આ કયો છે? આયોડીન. અને આ કોણ છે? ક્લોરીન. તો આપણને ખબર છે તે રીતે કે આયોડીનનું પરમાણ્વીય કદ કેવું છે? મોટું છે. જો પરમાણ્વીય કદ મોટું હોય તો શું થશે કે આ બંધ પણ કેવો થતો જશે? થોડો નિર્બળ થતો જશે. એટલે કે જો અહીંયા કોઈ નવો કેન્દ્રનારાગી પ્રક્રિયક આ કાર્બન ઉપર હુમલો કરે તો આ સરળતાથી અહીંયાથી જતો રહેશે. બરાબર. જેમ કદ મોટું તેમ બંધ નિર્બળ, અને તેથી તે સરળતાથી ત્યાંથી જઈ શકે છે. બરાબર. જેટલો સરળતાથી જશે તેટલી પ્રક્રિયા વધુ આપશે. બરાબર. એટલે આપણે કહી શકીએ કે બંને આલ્કાઇલ હેલાઇડ કેવા છે? પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે. પરંતુ આયોડીન તેના મોટા કદના કારણે વધુ યોગ્ય અવશિષ્ટ સમૂહ છે. બરાબર. કે સરળતાથી અહીંયાથી દૂર થઈ જશે. તેથી તે હુમલો કરનાર કેન્દ્રનારકી પ્રક્રિયકની હાજરીમાં ઝડપથી દૂર થાય છે. અને જો એ ઝડપથી દૂર થશે તો જે આપણું 1 આયોડોબ્યુટેન છે તે શું કરશે? ઝડપી પ્રક્રિયા આપશે. તેથી આપણે લખી શકીએ જે આપણો 1 આયોડોબ્યુટેન છે તે ઝડપથી SN2 પ્રક્રિયા આપશે. બરાબર. હવે વાત કરીએ આપણે કોયડો નંબર 10.7ની. નીચે દર્શાવેલા સંયોજનોની SN1 અને SN2 પ્રક્રિયાઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાના ક્રમનું અનુમાન કરો. બરાબર. આપણે શું કરવાનું છે? બંને માટેનો લખવાનો છો પ્રતિક્રિયાત્મકતા ક્રમ, કે કોણ ઝડપથી પ્રક્રિયા આપશે અને કોણ ધીમી પ્રક્રિયા આપશે. બરાબર. તે બંને માટે લખવાનું છે. કોના માટે? SN1 અને SN2 માટે. તો અહીં શું થશે? આપણે કોના માટે લખવાનું છે? તો પહેલું લખવાનું છે બ્રોમોબ્યુટેનના 4 સમઘટકો માટે, અને બીજા માટે આપણને 4 સંયોજનો આપ્યા છે તેના માટે લખવાનું છે. બરાબર. તો આપણે પહેલા જોઈ લઈએ SN2 નો છોડતો ક્રમ શું છે. તો જે બેન્ઝાઇલ છે, બરાબર, બેન્ઝાઇલ હેલાઇડ તે સૌથી ધીમી પ્રક્રિયા આપશે. પછી આલ્કાઇલ હેલાઇડ, પછી તૃતીયક, પછી દ્વિતીયક, પછી પ્રાથમિક અને પછી મિથાઇલ. શું આ કારણે આ ક્રમ છે? તો જે બેન્ઝાઇલ હેલાઇડ છે એમાં બેન્ઝીન રિંગ હશે, તેથી તેનો અવકાશીય અવરોધ વધશે. જેમ જેમ આપણે ડાબીથી જમણી જઈશું તેમ તેમ શું થશે? અવરોધ ઓછો થતો જશે અને SN2 પ્રક્રિયા ઝડપી બનતી જશે. તેનાથી ઉલટું થશે કે જેમ જેમ આપણે જમણીથી ડાબી આવશું તેમ તેમ જે કાર્બોકેટાયન ઉત્પન્ન થશે તે કેવું હશે? વધુ સ્થાયી હશે. કારણ કે પ્રાથમિક કરતા દ્વિતીયક, દ્વિતીયક કરતા તૃતીયક વધારે સ્થાયી હોય છે. તે જ રીતે આલ્કાઇલ વધુ સ્થાયી હોય છે, કારણ કે એની પાસે દ્વિબંધ હોય છે અને જેના દ્વારા એ સમસ્પંદન કરીને
કાર્બોકેટાયનને શું કરે છે, સ્થાયીતા આપે છે. અને બેન્ઝાઇલમાં પણ એ રીતે જ બેન્ઝીન જે રિંગ છે તે શું કરશે, પોતાના સમસ્પંદન દ્વારા વધારે સ્થાયીતા આપશે. તેથી જે SN1 છે તે મિથાઇલથી બેન્ઝાઇલ તરફ જતા ઝડપી બનતી જશે. હવે વાત કરીએ આપણા પહેલા જૂથની. તેમાં કયા સંયોજનો લેવાના છે આપણે, તો બ્રોમોબ્યુટેનના 4 સમઘટકો લેવાના છે. બ્રોમોબ્યુટેનના મેં 4 સમઘટકો લખી દીધા છે. પહેલું કયું છે, તો CH3 CH2 CH2 CH2, કારણ કે બ્યુટેન કીધો છે એટલે કે 4 કાર્બન, અને પહેલા પર મેં બ્રોમિન લગાવી દીધો છે. હવે આ જે બ્રોમિન છે તે બીજા જે કાર્બન સાથે જોડાયેલો છે તે બીજા એક કાર્બન સાથે જ જોડાયેલો છે, એટલે કે આપણો થઈ જશે પ્રાથમિક હેલાઇટ. બીજામાં શું કર્યું, તો પહેલાની જગ્યાએ બીજા ઉપર બ્રોમિન લગાવી દીધો, એટલે બીજો આઇસોમર આપણો સમઘટક બની જશે. એ સમઘટકમાં Br જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે, તેથી તે તૃતીયક હેલાઇટ થઈ જશે. હવે આપણે શું કરીએ, તો હવે અહીંયા આપણે ત્રીજા નંબર પર બ્રોમિનને લગાવી શકીએ નહીં. જો આપણે ત્રીજા નંબર ઉપર બ્રોમિનને જોડીએ તો એ ડાબી બાજુથી બીજા નંબરનો થઈ જશે, એટલે કે બંને કમ્પાઉન્ડ સરખા જ થશે. આપણે 4ની જગ્યાએ 3 કાર્બનને લઈને મુખ્ય ચેઇન બનાવીએ, જેમાં એક કાર્બનને આપણે શામાં લગાવી દીધો છે, શાખામાં. ધ્યાન રાખવું કે જ્યારે પણ શાખામાં તમે કાર્બન લગાવો તે પહેલા કે છેલ્લા કાર્બન ઉપર લગાવવું નહીં, બરાબર. તો અહીંયા આપણું થઈ જશે જે કાર્બન સાથે આપણો Br જોડાયેલો છે તે બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે, તેથી કયા પ્રકારનો થઈ જશે, પ્રાથમિક હેલાઇટ થઈ જશે. અને ત્યાર પછી આપણે આ બ્રોમિનને અહીંયા બીજા કાર્બન પર લગાવી દીધો છે, તો શું થઈ જશે આપણો, તો જે કાર્બન Br સાથે જોડાયેલો છે તે કાર્બન બીજા 1, 2 અને 3 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે કે તે તૃતીયક પ્રકારનો હેલાઇટ છે. તો આપણને જે 4 સમઘટકો મળે છે તેમાંથી 2 પ્રાથમિક પ્રકારના છે, એક દ્વિતીયક પ્રકારનો છે અને એક તૃતીયક પ્રકારનો છે. આપણે જેવી રીતે વાત કરી કે જો SN1ની વાત કરીએ તો તૃતીયક સૌથી ઝડપી આપશે, પછી તૃતીયક અને પછી પ્રાથમિક, મતલબ કે સૌથી ઓછી ધીમી પ્રક્રિયા આપશે પ્રાથમિક, બરાબર. તો આપણે એટલી વસ્તુને સરળતાથી ગોઠવી શકીએ. પરંતુ જો આપણે વાત કરીએ તો અહીં 2 પ્રાથમિક છે, બરાબર. એ 2 પ્રાથમિકમાં જો આપણે અહીંયા જોવા જઈએ તો અહીંયા 2 CH3 સમૂહ છે, અને CH3 સમૂહ શું કરે છે, તો CH3 સમૂહ ધન I અસર દર્શાવે છે. ધન I અસર દર્શાવે તેના કારણે જો Br અહીંયાથી દૂર થાય અને અહીંયા જે ધન વીજભાર ઉત્પન્ન થાય છે, જે કાર્બોકેટાયન ઉત્પન્ન થાય છે, તેને શું કરશે, તો આ 2 મિથાઇલ સમૂહ એને સ્થાયીતા આપશે, કારણ કે એ શું દર્શાવે છે, પ્લસ I અસર દર્શાવે છે. અને તેના કારણે જે આ પ્રાથમિક હેલાઇટ છે એના કરતા આ પ્રાથમિક હેલાઇટ કેવો થશે, વધુ સ્થાયી થશે, બરાબર. અને સ્થાયી હશે તેમ SN1 પ્રક્રિયા શું આપશે, ઝડપથી આપશે, બરાબર. તો આપણે શું લખી શકીએ, અહીં A અને C બંને પ્રાથમિક હેલાઇટ છે, પરંતુ CH3 twice CH એ ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર દર્શાવે છે, જેથી સંયોજન C દ્વારા ઉદ્ભવતા મધ્યવર્તી કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ છે. અને જો મધ્યવર્તી સંયોજન સ્થાયી હોય તો તે એક કરતાં વધુ ઝડપથી SN1 પ્રક્રિયા આપશે. જો આપણે SN1 પ્રક્રિયા માટે 4 સમઘટકોનો પ્રતિક્રિયાત્મકતા ક્રમ ગોઠવીએ તો કયો આવશે, સૌથી પહેલા આવશે A, કારણ કે સૌથી ધીમી આપશે. પછી આવશે C. આ બંને કેવા છે, તો આ બંને પ્રાથમિક વાળા છે, પણ આમાં શું છે, CH3 સમૂહ છે, જેના લીધે તે શું દર્શાવે છે, તે ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર દર્શાવે છે, તેથી તે થોડી આનાથી વધારે ઝડપી આપશે. પછી આ તૃતીયક છે તેથી ઝડપથી આપશે, અને આ તૃતીયક છે તેથી સૌથી ઝડપથી આપશે. હવે એના માટે જો આપણે SN2ની વાત કરીએ તો SN2માં શું થશે, તમે અહીંયા જોઈ શકો છો કે જેમ તૃતીયક છે તેમ અવરોધ વધારે છે, એટલે અવકાશીય અવરોધ વધે તો SN2નો દર શું થાય, ઘટે. દ્વિતીયકમાં એના કરતાં થોડોક
ઓછો છે પરંતુ પ્રાથમિક કરતા વધારે અવરોધ છે, એટલે કે સૌથી ઝડપથી કોણ આપશે? પ્રાથમિક. અહીં પણ જોઈ શકીએ કે જે CH3 અવરોધીય ગ્રુપ છે તે Br થી ઘણો નજીક છે, એટલે આ જે C છે તેનો પ્રક્રિયા દર કેવો હશે? ઓછો હશે. સૌથી વધુ પ્રક્રિયા દર કોનો હશે? A નો હશે. એટલે આપણે એવું કહી શકીએ કે જે આ ઉપરનો ક્રમ દર્શાવ્યો છે એના માં જોઈએ તો આપણે ડાબીથી જમણી જતા અવકાશીય અવરોધ વધે છે, તેથી SN2 માટેનો ક્રમ શું થઈ જશે? આનાથી બિલકુલ ઉલટો થઈ જશે. તો SN2 પ્રક્રિયા માટે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ હશે D, સૌથી ધીમેથી પ્રક્રિયા આપશે, પછી B, પછી C અને સૌથી ઝડપથી પ્રક્રિયા આપશે A. બરાબર, કારણ કે આ તૃતીયક પ્રકારનો છે, આ દ્વિતીયક પ્રકારનો છે, આ બંને કયા પ્રકારના છે? પ્રાથમિક પ્રકારના છે. બરાબર, પરંતુ આમાં આપણે અવરોધ સૌથી વધારે રહેશે તેથી તે ધીરેથી આપશે અને એમાં સૌથી ઓછો અવરોધ હોવાથી તે સૌથી ઝડપથી પ્રક્રિયા આપશે. હવે આપણે વાત કરીએ બીજા જૂથની, તો એને પણ મેં ABC થી લખી દીધું છે. પહેલામાં શું છે? તો જે આપણને સંયોજન આપ્યું છે તેમાં Br જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન બીજા એક કાર્બન સાથે જ જોડાયેલો છે, તેથી તે થઈ જશે પ્રાથમિક પ્રકારનો. બીમાં જોઈએ તો Br જે કાર્બન સાથે જોડાયેલો છે તે બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે, તેથી તે કયા પ્રકારનો થઈ જશે? દ્વિતીયક પ્રકારનો હેલાઇડ. જો C ની વાત કરીએ તો એમાં પણ જે Br જે કાર્બન સાથે જોડાયેલો છે તે બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે, તેથી તે પણ થઈ જશે દ્વિતીયક પ્રકારનો હેલાઇડ. અને જો D ની વાત કરીએ તો એમાં Br જે કાર્બન સાથે જોડાયેલો છે તે બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, તેથી એ થઈ જશે તૃતીયક પ્રકારનો. તો તૃતીયક અને પ્રાથમિકમાં તો કોઈ પણ મુશ્કેલી નથી, પરંતુ અહીંયા બે દ્વિતીયક પ્રકારના હેલાઇડ છે. તો હવે એમાંથી કોણ વધુ ઝડપી આપશે અને કોણ ધીમી આપશે, કઈ રીતે આપણે નક્કી કરીશું? તો અહીંયા તમે જોઈ શકો છો કે જે કાર્બન પર Br છે તે કાર્બન બીજા બે કાર્બન સાથે છે, પણ એ બંને કાર્બન છે બેન્ઝીનના છે. બરાબર, એ બંને કોના છે? તો ફિનાઇલના કાર્બન છે. અને ફિનાઇલ જો આપણી પાસે હોય તો એ શું આપશે? બેન્ઝીન જે રિંગ છે તે શું આપશે? બેન્ઝીન ચક્ર સમસ્પંદન બંધારણો દર્શાવે છે, અને એ સમસ્પંદન બંધારણોને કારણે જો આ કાર્બન ઉપર ધન વીજભાર આવે તો એ કેવો હશે? વધુ સ્થાયી હશે. બરાબર, જ્યારે અહીં શું છે? તો એક બેન્ઝીન છે પરંતુ બીજો કોણ છે? મિથાઇલ છે. મિથાઇલ સમૂહ પાસે એવા કોઈ સમસ્પંદન બંધારણો નથી, તેથી જો અહીંયા ધન વીજભાર ઉત્પન્ન થાય, કાર્બોકેટાયન ઉત્પન્ન થાય, તો આ જે C છે એના કાર્બોકેટાયન કરતા B નો કાર્બોકેટાયન કેવો હશે? વધુ સ્થાયી હશે, કારણ કે બે ફિનાઇલ સમૂહ છે અને એ બંને સમૂહ શું દર્શાવે છે? સમસ્પંદન દર્શાવે, અને તેના કારણે આને વધુ સ્થાયીતા મળે છે. બરાબર, તો શું થઈ જશે? B અને C બંને તૃતીયક બ્રોમાઇડ છે, પરંતુ B માંથી પ્રાપ્ત થતો મધ્યવર્તી કાર્બોકેટાયન C કરતા વધુ સ્થાયી હશે, કારણ કે તે બે ફિનાઇલ સમૂહોના સમસ્પંદન બંધારણો દર્શાવે છે. બરાબર, તેથી SN1 પ્રક્રિયા માટે C કરતા વધુ પ્રતિક્રિયાત્મક હશે. કોણ? B. બરાબર, તો સૌથી ઓછો પ્રતિક્રિયાત્મક તો કોણ થશે? પ્રાથમિક વાળો, એટલે કે એ થઈ જશે આપણો. પછી કોનો વારો આવશે? તો આપણી પાસે બે તૃતીયક છે, તેમાં C પાસે એક જ ફિનાઇલ સમૂહ છે અને એક મિથાઇલ છે, તેથી તે સમસ્પંદન બંધારણ ઓછું દર્શાવશે અને એનો કાર્બોકેટાયન ઓછો સ્થાયી હશે, એટલે પછી આપશે C પ્રક્રિયા. તેના કરતા ઝડપી પ્રક્રિયા આપશે B, અને જે D છે તે તૃતીયક પ્રકારનો કાર્બન ધરાવે છે, તેથી તે સૌથી ઝડપથી SN1 પ્રક્રિયા આપશે. એનાથી ઉલટું શું આપણે વિચારી શકીએ? તો અહીં જે ફિનાઇલ સમૂહ છે તે ફિનાઇલમાં 6 કાર્બન હાજર છે, તેથી તેનો અવકાશીય અવરોધ પણ વધારે હશે, તેથી એ SN2 પ્રક્રિયા C કરતા કેવી આપશે? ધીમી આપશે. એટલે કે જે SN2 પ્રક્રિયા માટેનો ક્રમ છે તે SN1 ની પ્રક્રિયા માટેના ક્રમ કરતા કેવો થઈ જશે? ઉલટો થઈ જશે. તો એનો ક્રમ શું થઈ જશે? SN2 પ્રક્રિયા માટેનો ક્રમ થઈ જશે સૌથી ધીમે આપશે D, કારણ કે તે તૃતીયક પ્રકારનો છે. પછી આ બંને દ્વિતીયક પ્રકારના છે, પરંતુ આની પાસે બે ફિનાઇલ સમૂહ છે, જેના કારણે એ થોડી ધીમી પ્રક્રિયા આપશે SN2. એનો અવરોધ અવકાશી અવરોધ વધી જશે, તેથી C થોડી ઝડપી આપશે, અને એ કયા પ્રકારનો છે? પ્રાથમિક પ્રકારનો છે, તેથી સૌથી ઝડપી પ્રક્રિયા આપશે. બરાબર, સમજમાં આવી ગયું?
જો તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય, કોઈ વસ્તુ ના સમજ પડે તો તમે કોમેન્ટ દ્વારા એને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.